હેલો દોસ્તો, અમે લોકો નીકળી ગયા છીએ રાઈડ પર. અમે જઈ રહ્યા છીએ શામળાજી અને આજે બાઇક રાઈડ છે અમારી. અમારા વાઈફ છે અમારી જોડે આજે અને અમે જઈ રહ્યા છીએ શામળાજી. અમે પહોંચી ગયા હિંમતનગર વટી ગયા છીએ ત્યારે હાઈવે ઉપર અમે હોલ્ડ કરી રહ્યા છીએ. આ કંઈક નજારો છે હાઈવેનો, છે વ્યૂ છે હાઈવેનો. તો અમે અહીંયાથી શામળાજી જઈશું. ત્યાંથી પછી જો ટાઈમ બચશે તો અમારે પોલો ફોરેસ્ટ જવાનો પ્લાન છે. ટોટલ આપણે આજે 400 કિલોમીટર જેવી બાઇક ચલાવવાની છે. 100 કિલોમીટર જેવું સમજો ને કવર કરી લીધું અને બાકીનું હજુ કરવાનું છે. બરાબર છે. અમે આજે 4 મિત્રો છીએ. આ છે અમારા મિસિસ, એને તો ઓળખો જ છો તમે, બરાબર છે. અને હા ભાઈ નવા છે, હજુ ન્યૂ કપલ છે. હેલો, અમારા કલીગ સચિનભાઈ છે. આ એમના ફિયાન્સી છે, હજુ મેરેજ બાકી છે એટલે ફિયાન્સી છે. પછી ટૂંક સમયમાં થઈ જશે વાઈફ, બરાબર છે. એટલે આવી રીતના છે. અમે 4 લોકો નીકળી ગયા છીએ. ચલો મળીએ નેક્સ્ટ હોલ્ડ ઉપર. અમે લોકો પહોંચી ગયા છીએ શામળાજી અને બાઇક પાર્ક કરીને અંદર પી ગયા છીએ પાર્કિંગમાંથી. આ છે શામળાજી મંદિર. તો પછી અત્યારે 11 વાગે દર્શન ખુલશે એટલે હવે જઈએ છીએ મંદિર તરફ. જોઈએ હવે દર્શન થાય છે કે નહીં તો પછી 2 વાગ્યાના દર્શન છે. પછી જોઈએ કેવી રીતનું રહે છે. જો લેટ સુધી રહેવાનો પ્લાન કરશું તો પછી 2 વાગે પાછા આવશું દર્શનમાં. નહીંતર પછી અત્યારે દર્શન બહારથી કરીને જય શ્રી કૃષ્ણ કરી દઈશું. બીજું હવે આ છે આખો પાથ છે. આપણું ગ્રુપ જઈ રહ્યું છે. પગરખા હાઉસ છે. ચલો તો પછી મળીએ. પછી અમે દર્શન કરીને આવી ગયા છીએ શામળાજી મંદિરમાં. અમને ઓલા કાકાએ છે ને થોડીક ખોટી ઇન્ફોર્મેશન આપી દીધી કે 11:30 દર્શન ખુલશે. દર્શન તો અત્યારે ખુલ્લા છે 11:30 સુધી. એટલે આવા કાકાઓ મળે ને તો એનાથી દૂર રહેવું, નહીં તો છે ને દર્શન કર્યા વગરના જતા રહેશો. અત્યારે મસ્ત દર્શન થઈ ગયા છે અને અમે બહાર આવી ગયા છીએ. હવે વિચારીએ છીએ અહીંયા કે થોડી વાર બેસીશું કારણ કે ગરમી બહુ છે. એટલે થોડો ટાઈમ અહીંયા બેસીને તો તમે તડકો બી બહુ છે આજે તો થોડી વાર બેસીએ અહીંયા પછી પાછા નીકળીશું. અને હવે અહીંયા નીચે એક નજીકમાં ડેમ છે ત્યાં જઈશું પહેલાં અને ત્યારબાદ આપણે વિચારીએ પોલો ફોરેસ્ટ જવું કે ના જવું. ત્યારે અમે શામળાજી મંદિરની બહાર આવી ગયા છીએ અને હવે અમે ડેમ પર જઈશું. આપણે મળીએ સીધા ડેમ પર. તો અમે આવી ગયા છીએ અહીંયા. આપણે શું હતું, મેશ્વો ડેમ. બહુ મસ્ત વ્યૂ છે અહીંયા જો પાછળનો વ્યૂ જો કેવો મસ્ત છે ને. બાકી જોરદાર જગ્યા છે. આપણા સચિનભાઈ લઈને આવ્યા છે પણ વસૂલ છે જગ્યામાં. ધક્કો જે ખાધો છે ને અમે, મસ્ત વસૂલ છે. અમારી અહીંયા બાઈકો પડી છે. આપણું ગ્રુપ ને મિયા બીવી ઝઘડી રહ્યા છે, રોકજોક કરી રહ્યા છે. આ મિયા બીવી અમારી જોડે જે આજે આવ્યા છે ને, બરાબર છે. અને મસ્ત વ્યૂ આવી રહ્યો છે તમારો. ખાલી આ તમે જુઓ, ખાલી એકવાર સાંજ સુધી બેઠા રહો ને તો બી આમ સમય જતો રહે એવું છે અહીંયા.
હવે અમે પોલો ફોરેસ્ટ પહોંચી ગયા છીએ. મસ્ત મજાની ગાડીઓ અહીંયા પાર્ક કરી દીધી છે. આપણે ગ્રુપ ઊભું છે અહીંયા. હવે આપણે મેગી ખાવાની છે. મસ્ત મેગી છે, આલુ પરોઠા અને બીજું શું હતું? આલુ પરોઠા અને મેગી અને બીજું શું છે? ગોટા છે, ગોટા. પોલો ફોરેસ્ટ આવી ગયા અને પેલું કામ કર્યું છે આપણે જમવાનું. જમવાનું જ ન કહેવાય, નાસ્તો છે. નાસ્તામાં જે મેગી છે, અમારા સચિનભાઈને મસાલો થોડોક ઓછો પડ્યો છે એટલે નાખી રહ્યા છે. ને પરોઠા આપણા અહીંયા બની રહ્યા છે. સારી પ્લેસ છે. હવે મેગીનો ટેસ્ટ કર્યા પછી કે પ્લેસ તો સારું છે, પવન સારું આવી રહ્યું છે. હવે ટેસ્ટ કેવો છે થોડુંક ખાઈને પછી તમને કહીએ કે આવું કે ના આવું. બરાબર. બાકી તો આઉટ સ્ટેશન તો બધાને ખબર જ હોય કેવું રહે છે જમવાનું. તો બધું બહુ જોવાનું ના હોય, ખાઈ લેવાનું જે મળે. બરાબર છે ને? તો આપણે હવે પરોઠા આવે એટલે મળીએ.